નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 11 કે જેમાં ગઈકાલે આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જોયા હતા। આપણે રાસાયણિક ગુણધર્મોના બે પ્રકાર જોયા હતા। બે પ્રકારમાંથી એક પ્રકાર ભણી ગયા છે, બીજો પ્રકાર આજે જોવાના છે। રાસાયણિક ગુણધર્મોમાં આપણે એવું કીધું હતું કે આલ્કોહોલ છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પણ છે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પણ છે। હવે કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હોવાના કારણે એ બે પ્રકારની પ્રક્રિયાઓ આપે છે। જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે પ્રક્રિયા કરશે ત્યારે OH બંધ તોડે છે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે CO બંધ તૂટે છે। અને OH બંધ તૂટવાની આપણે 4-5 પ્રક્રિયાઓ ગઈકાલે આપણે જોઈ ગયા કે જેની અંદર ધાતુ સાથેની પ્રક્રિયા હતી, આલ્કોહોલની એસિડિકતાનો ક્રમ હતો, ફિનોલની એસિડિકતા અને એસ્ટરીકરણ। આ 4 મુખ્ય પ્રક્રિયાઓ આપણે OH બંધ તૂટવાની પ્રક્રિયાઓમાં જોઈ ગયા। હવે CO બંધ તૂટે છે એની પ્રક્રિયા જોવાની। તો CO બંધ તૂટે છે એ પ્રક્રિયા મોટા ભાગે કોણ આપશે? આલ્કોહોલ આપશે, ફિનોલ આપશે નહીં। ફિનોલ માત્ર ઝીંક સાથેની પ્રક્રિયા જ આપે છે। એટલે આ વાક્ય તમને MCQમાં પૂછી શકાય કે CO બંધ તૂટવાની પ્રક્રિયા માત્ર કોણ આપી શકે? આલ્કોહોલ, ફિનોલ આપે છે પણ કોની સાથે? ઝીંક ધાતુ સાથે। તો OH બંધ તૂટે એવી કેટલી પ્રક્રિયાઓ છે? તો ટોટલ 5 પ્રક્રિયાઓ છે। નંબર 1 લુકાસ કસોટી છે, જે આગળ આપણે શીખી ગયા। નંબર 2 છે એ આપણી મેજો PBr એટલે ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથેની પ્રક્રિયા, ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથેની પ્રક્રિયા। ત્યાર પછી આપણે ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથેની પ્રક્રિયા પછી નિર્જલીકરણની પ્રક્રિયા જોઈશું। એ નિર્જલીકરણની પ્રક્રિયા પછી આપણે ઓક્સિડેશન અને રિડક્શન, એ રિડક્શન એઝ યોર નોલેજ માટે છે। એ પ્રક્રિયા જૂના સિલેબસમાંથી અત્યારે નથી। ચોથી પ્રક્રિયા આપણી ઓક્સિડેશન અને લાસ્ટ ઇઝ રિડક્શન। તો આપણે આમાંથી 4 યાદ રાખવાનું છે। રિડક્શનની પ્રક્રિયા એટલા માટે કે ક્યાંક પરિવર્તનમાં તમને પૂછાય, બરાબર? તો તમને રિડક્શન કરવું હોય તો ખબર પડી શકે। તો આપણે પહેલી પ્રક્રિયાની શરૂઆત કરીએ કે લુકાસ કસોટી। આગળ આપણે શીખી ગયા છે કે લુકાસ કસોટી કોની પરખ છે? પ્રાથમિક, તૃતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ કસોટી છે। જો આપણે આલ્કોહોલ છે એ આલ્કોહોલ એ તમને હું દોરું છું CH3OH મિથેનોલ છે। તો અહીંયા આપણે આમ દોરીએ CHHOH। તો આ બંધ તૂટવાની અહીંયા પ્રક્રિયા થવાની છે, એટલે આ નીકળી જશે, બરાબર? CO સાથેનો બંધ તૂટે ત્યારે નવો દાખલ થાય। તો લુકાસ કસોટી દ્વારા તમે પ્રાથમિક, તૃતીયક અને તૃતીયક આલ્કોહોલ કેવી રીતે ઓળખી શકો? જો તમે આલ્કોહોલની સાંદ્ર HCl સાથે નિર્જળ ZnCl ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરાવો તો તમને અહીંયા દેખાય છે આ CO બંધ તૂટશે એટલે OH નીકળી જશે। એની જગ્યાએ શું દાખલ થશે? Cl દાખલ થશે। આ OH H સાથે જોડાઈને પાણીનું દૂર કરશે અને તમને હેલો આલ્કેન એટલે કે ક્લોરો મિથેન મળશે। મિથેનોલમાંથી શું મળશે? ક્લોરોમિથેન મળે છે, બરાબર? ક્લોરોમિથેન મળે છે। એ પ્રક્રિયા આગળ આપણે શીખી ગયા। હવે આપણને કેવી રીતે ખબર પડે કે પ્રાથમિક, તૃતીયક અને તૃતીયક આલ્કોહોલ? તો યાદ રાખીશું કે તૃતીયક આલ્કોહોલ આ પ્રક્રિયા ઝડપથી આપે છે। જ્યારે તમે આ આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલને પ્રાથમિક, તૃતીયક કે તૃતીયક આલ્કોહોલ, જ્યારે તમે આલ્કોહોલની અંદર સાંદ્ર HCl નાખો છો અને નિર્જળ ZnCl2 નાખીને બરાબર એને હલાવો છો, તે ધૂંધળાપણું ઉત્પન્ન કરે છે અને એ દ્રાવણને સહેજ તમે ગરમ કરો તો તેલની બિંદુઓ જોવા મળે। જો તમે આ નાખી HCl નાખી નિર્જળ ZnCl2 નાખો અને એ ધૂંધળાપણું આપે તે તૃતીયક આલ્કોહોલ કહેવાય, જેને ગરમ કરતા તેલની બિંદુઓ મળે। એટલે આ તમારે યાદ રાખવાનું છે કે તેલની બિંદુઓ મળે છે, ધેટ મીન્સ ગરમ કરતા। હા, બાકી તમે ગરમ ના કરો હલાવો તો ધૂંધળાપણું શબ્દ વાપરેલો છે। તો કયા પ્રકારનો આલ્કોહોલ કહેવાય? તૃતીયક આલ્કોહોલ કહેવાય, બરાબર? જો તમે સાંદ્ર HCl નાખીને ZnCl2 નાખો અને દ્રાવણ દુધિયારૂપ બને, જોજો દુધિયારૂપ દ્રાવણ બને તો કેવો કહેવાય? સેકન્ડરી આલ્કોહોલ કહેવાય, બરાબર? દુધિયારૂપ દ્રાવણ બને તો કેવો કહેવાય? સેકન્ડરી આલ્કોહોલ કહેવાય। અને તમારા દ્રાવણમાં કોઈ ફેરફાર ન થાય, દ્રાવણ કેવું રહે? ચોખ્ખું જ રહે, એટલે કે ધૂંધળાપણું ઉત્પન્ન કરતું નથી, તો એ આલ્કોહોલ કેવો કહેવાય? પ્રાથમિક આલ્કોહોલ કહેવાય। આમ આ લુકાસ કસોટી કોની પરખ કસોટી છે? આલ્કોહોલની પરખ કસોટી છે। એનો મતલબ કે પ્રાથમિક, તૃતીયક અને તૃતીયક આલ્કોહોલ ઓળખવો હોય તો આલ્કોહોલની અંદર સાંદ્ર HCl નાખી નિર્જળ ZnCl2ની હાજરીમાં મિશ્રણને હલાવો તો ધૂંધળાપણું ઉત્પન્ન કરે, જેને ગરમ કરતા જો તેલની બિંદુ આપે તો એ તૃતીયક આલ્કોહોલ કહેવાય। દ્રાવણ છે દુધિયા રંગનું બની જાય તો સેકન્ડરી આલ્કોહોલ કહેવાય। અને દ્રાવણ જો ચોખ્ખું જ રહે
તેને પ્રાથમિક આલ્કોહોલ કહેવામાં આવે છે, બરાબર. તો આ થઈ ગઈ આપણી પહેલી પ્રક્રિયા, આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ એટલે કે લુકાસ કસોટી, બરાબર, CO બંધ તૂટવાની. હવે બીજી પ્રક્રિયા છે ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ, જે આપણે ચેપ્ટર નંબર 10 માં શીખી ગયા, અને ફરીથી લખું છું. બીજી પ્રક્રિયા છે ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ. હું માની લઉં કે ટ્રાઇબ્રોમાઇડ લખ્યું છે, 3 લેવા પડશે, CH3 લઉં છું નીચે, એની ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરશું તો સ્વાભાવિક છે કે આ જે CO આ બંધ અહીંયા દોરું છું, અને એટલા માટે દોરવાનું છે કારણ કે આ CO બંધ છે એ તૂટશે, એ તૂટે છે એટલે આટલો ભાગ રિમૂવ થશે, અને એની જગ્યાએ શું દાખલ થશે? Br. કેટલા આવા OH છે? 3. તો 3 OH નીકળી જશે, એની જગ્યાએ 3 Br દાખલ થશે, અને તમને બ્રોમોમિથેન નિપજ મળે છે. કઈ નિપજ? બ્રોમોમિથેન નિપજ મળે છે, અને કોણ નિપજ? ખાસ કરી મોસ્ટ H3PO3 ફોસ્ફરસ એસિડ કોણ નિપજ તરીકે મળે છે, જે આગળના ચેપ્ટરમાં પણ આપણે શીખી ગયા. વેરી મોસ્ટ MCQ છે. કોણ નિપજ કઈ મળે? ફોસ્ફરસ એસિડ. ક્લિયર? ત્યાર પછી આપણે જોઈશું નિર્જલીકરણની પ્રક્રિયા. હવે નિર્જલીકરણ એટલે આપણને બધાને જ ખબર છે, નિર્જલીકરણ એટલે શું? પાણીના અણુ દૂર થવું, એને નિર્જલીકરણ કહેવાય. પાસ તેના કાર્બન ઉપર, જે કાર્બન ઉપર OH જોડાય છે એને આલ્ફા કાર્બન કહીએ, એમાંથી OH નીકળી જાય, અને બીટા કાર્બન ઉપરથી H નીકળીને એટલે કે પાણીનો અણુ દૂર થઈને આલ્કીન બનવાની પ્રક્રિયાને શું કહેવાય? નિર્જલીકરણ પ્રક્રિયા કહેવાય. રિપીટ અગેન. આ નિર્જલીકરણ પ્રક્રિયા માટે પોટ્રિક એસિડની જરૂર પડે. આ પહેલી શરત, પોટ્રિક એસિડ ના હોય તો આ પ્રક્રિયા પોસિબલ નથી. ને પોટ્રિક એસિડ એટલે કયા? H3PO4, ફોસ્ફરિક એસિડ છે, પછી સાંદ્ર H2SO4 છે, એવા પદાર્થોની હાજરીમાં, પછી નિર્જળ AlCl3 પણ છે, એવા બધા પોટ્રિક એસિડની હાજરીમાં આ નિર્જલીકરણની પ્રક્રિયા થાય છે. નિર્જલીકરણ એટલે શું? તો આલ્ફા કાર્બન પરથી OH નીકળી જાય અને બીટા કાર્બન પરથી H નીકળી જાય, પહેલી શરત. બીજી શરત કે પોટ્રિક એસિડ એટલે કે ફોસ્ફોરિક એસિડ અથવા તો H3PO4 અથવા તો સાંદ્ર H2SO4 ની હાજરીમાં જ આ પ્રક્રિયા થાય. અને નંબર 3, જેમ જેમ ટેમ્પરેચર તમે જેવો આલ્કોહોલ લેશો એમ તાપમાન શું થતું જશે? બદલાતું જશે. નંબર 4, એના દ્વારા વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા પણ એને કહેવાય છે, કારણ કે આમાં 2 બંધ તૂટશે. કેવી રીતે તૂટે છે હું તમને સમજાવું છું. તો નિર્જલીકરણ પ્રક્રિયા થઈને આપણને શું મળશે? પાણીનો અણુ દૂર થાય છે અને આલ્કીન સંયોજન મળે છે. તો હવે આપણે એની પ્રક્રિયા જોઈએ, નિર્જલીકરણની પ્રક્રિયા, અને ત્યાર પછી આપણે એની ક્રિયાવિધિ જોઈશું. તો આપણે યાદ રાખીશું કે નિર્જલીકરણ, પહેલી શરત કે નિર્જલીકરણ પ્રક્રિયા માટે આપણી પાસે કેવા એસિડ હોવા જોઈએ? પોટ્રિક એસિડ. પોટ્રિક એસિડ એટલે તમારી ચોપડીમાં આપે છે સાંદ્ર H2SO4, નિર્જળ ZnCl2, સાંદ્ર H2SO4 લઈ શકો, અથવા તો સાંદ્ર H3PO4 ફોસ્ફરિક એસિડ લઈ શકો, અથવા તો ZnCl2 અને AlCl3 પણ લઈ શકાય. આ ઉદ્દીપકની હાજરીમાં આલ્ફા સ્થાન ઉપરથી શું નીકળી જશે? આલ્ફા ઉપરથી OH નીકળી જાય, અને બીટા ઉપરથી શું નીકળી જશે? H નીકળી જશે. તો હવે આપણે નિર્જલીકરણની પ્રક્રિયા જોઈએ, બરાબર. હવે આ નિર્જલીકરણની જે પ્રક્રિયા છે એને આપણે જે જોઈએ છે, અહીંયા ધારો કે અહીંયા આપણે બતાવીશું કે આલ્ફા કાર્બન બાજુવાળા કાર્બન ઉપર હાઇડ્રોજન અવેલેબલ છે એવું બતાવવાનું છે, બરાબર. ધારો કે આ ઇથેનોલ છે, આ મારો આલ્ફા કાર્બન અને આ મારો બીટા કાર્બન. નિર્જલીકરણની પ્રક્રિયા કરાવી છે એટલે આપણે શરત લખીશું સાંદ્ર H2SO4 અથવા તો સાંદ્ર H3PO4, બરાબર. અહીંયા આપણે ખાલી સાંદ્ર H2SO4 લઈએ અથવા તો સાંદ્ર H3PO4 લઈએ, બરાબર. તો 440 ડિગ્રી કેલ્વિન તાપમાનની જરૂર, 443 ડિગ્રી કેલ્વિન તાપમાન. આ તાપમાન અને કન્ડિશન વેરી મોસ્ટ છે, આપણે યાદ રાખીશું કે પ્રાથમિક આલ્કોહોલને લીધેલું છે એટલે એને ટેમ્પરેચર વધુ જોઈએ છે. જેમ જેમ સેકન્ડરી અને ટર્સરી આલ્કોહોલ બનતા જશે એમ ટેમ્પરેચર કેવું થતું જશે? ડાઉન થતું જશે. એટલે આપણે પહેલાં યાદ રાખીશું 443 ડિગ્રી કેલ્વિન તાપમાને કાં તો સાંદ્ર H2SO4 લો કાં તો H3PO4 લો, તમે કોઈ પણ લઈ શકો છો, બરાબર. હવે એની હાજરીમાં નિર્જલીકરણની પ્રક્રિયા એટલે શું? આલ્ફા કાર્બન પરથી OH નીકળી જાય અને બીટા કાર્બન પરથી, આલ્ફા ઉપર તમને દેખાય છે, હાઇલાઇટ કરું છું, આલ્ફા કાર્બન ઉપરથી OH નીકળી જશે અને આ બીટા કાર્બન પરથી શું નીકળી જશે? H. બંને ભેગા થઈને પાણીનો અણુ દૂર કરે છે અને આ બંને વચ્ચે શું બનશે? ડબલ બોન્ડ એટલે કે આલ્કીન નિપજ મળે છે. એટલે CH2 ડબલ બોન્ડ
દેવામાંથી શું બન્યું ઇથિન અને પાણીનું અણુ દૂર થાય છે. આ પ્રાથમિક આલ્કોહોલ છે. કન્ડિશન યાદ રાખજો. પ્રાથમિક આલ્કોહોલ છે તે 443 ડિગ્રી કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી અને સાંદ્ર H2SO પરની હાજરીમાં પ્રક્રિયા કરી. પણ માની લો કે મારી પાસે સેકન્ડરી અને તૃતીયક આલ્કોહોલ, તો હું દ્વિતીયક આલ્કોહોલની પ્રક્રિયા કરાવું. તો દ્વિતીયક આલ્કોહોલમાં તમે જુઓ, ધારો કે આપણને આવી રીતે CH3 અહીંયા લખી દઉં છું, CH3 CH આપેલું છે અને અહીંયા CH3 એટલે પ્રોપેન ટુ ઓલ આપેલું છે. પ્રોપેન ટુ ઓલ આપેલું છે. તો શરતની અંદર 85% ફોસ્ફોરિક એસિડ, 85% ફોસ્ફોરિક એસિડ ટેમ્પરેચર ડાઉન થતું જશે. જેમ જેમ મિથાઇલ સમૂહની સંખ્યા વધતી જશે એમ એમ ઓછા તાપમાનની જરૂર પડશે. એટલે અહીંયા આવશે 85% H3PO4 ફોસ્ફોરિક એસિડ આવશે. અહીંયા ટેમ્પરેચર 443 માંથી ઘટીને 440 ડિગ્રી કેલ્વિન તાપમાન. આ મારો આલ્ફા કાર્બન. હવે અહીંયા તમે જો બીટા કાર્બન 2 છે, તમને ગમે તે બીટા કાર્બન પરથી તમે હાઇડ્રોજન દૂર કરી શકો. આ એ બીટા કાર્બન છે, આ એ બીટા કાર્બન છે. જો તમે આમાંથી H દૂર કરો તો આ બંને વચ્ચે ડબલ બોન્ડ બને. તમે આનો H દૂર કરો તો આ બંને વચ્ચે ડબલ બોન્ડ બને. તમે ગમે તે બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરી શકો છો. એ તમારી પાસે ચોઈસ છે. તો શું થશે? 85% H3PO4 ની હાજરીમાં 440 ડિગ્રી કેલ્વિન તાપમાને આલ્ફા કાર્બન પરથી OH અને બીટા કાર્બન પરથી H નીકળીને CH3 CH ડબલ બોન્ડ CH2 એટલે કે પ્રોપીન બને છે. તમે જો મેં આ બાજુનું બીટા કાર્બન લીધો. કોઈને આ બાજુનો ન ગમતો હોય તો એ આ રીતે પણ લઈ શકે છે. હા, આ રીતે પણ તમે લઈ શકો છો. આપણે ટૂંકમાં પ્રોપેન ટુ ઓલમાંથી શું બનશે? પ્રોપીન. હવે માની લો કે તૃતીયક આપેલો છે, બરાબર? તો આપણે તૃતીયકની પ્રક્રિયા જોઈએ. એ તૃતીયક આપેલો હોય તો આના કરતાં ઓછા તાપમાનની જરૂર પડે અને 85% ની જગ્યાએ 20% H3PO4. અહીંયા હું હવે તૃતીયક લખું છું. તૃતીયકની અંદર તૃતીયક લખીએ છીએ હવે આપણે, બરાબર? હવે તૃતીયકની અંદર તમે જુઓ, તૃતીયકની અંદર અહીંયા CH3 CH3 અહીંયા પણ CH3 અહીંયા OH. તમે જુઓ, આ મારો આલ્ફા કાર્બન છે. હાઇલાઇટ કરું છું. આ મારો આલ્ફા કાર્બન છે. મારી પાસે 3 બીટા કાર્બન, આ એ બીટા કાર્બન, આ એ બીટા કાર્બન, આ એ બીટા કાર્બન. 3 બીટા કાર્બન છે. કોઈ પણ એક બીટા કાર્બન પરથી તમારે શું દૂર કરવાનું છે? H+ આયન દૂર કરવાનું. અને અહીંયા જેમ પહેલામાં 50% H3PO4 ની જરૂર પડતી હતી, અહીંયા માત્ર 20% H3PO4. કન્ડિશન ખાસ યાદ રાખીશું. 20% H3PO4 ની હાજરીમાં 443 હતું, પછી 440 થયું. હવે માત્ર 358 ડિગ્રી કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો એટલે ઝડપથી નિર્જલીકરણની પ્રક્રિયા આપે. તો તમને પરીક્ષામાં પૂછી શકાય કે કયો પદાર્થ ઝડપથી નિર્જલીકરણની પ્રક્રિયા આપે? તો તૃતીયક આલ્કોહોલ સૌથી ઝડપથી નિર્જલીકરણની પ્રક્રિયા આપે છે. એનો ક્રમ તમને પૂછાય છે. તો નિર્જલીકરણની પ્રક્રિયા કોણ ઝડપથી આપશે? તૃતીયક આલ્કોહોલ, એના કરતાં ઓછી દ્વિતીયક, એના કરતાં ઓછી પ્રાથમિક. આ એનો ક્રમ છે, બરાબર? યાદ રાખજો. તો ઝડપથી ઓછા તાપમાને અને ઓછા ઉદ્દીપકની હાજરીમાં ઝડપથી પ્રક્રિયાથી નાનો OH કાઢી નાખું, નાનો હું H કાઢી નાખું. તમારી પાસે ચોઈસ છે. તમે કોઈ પણ એક પદાર્થનો H કાઢી શકો છો. ધારો કે મેં આ જે પદાર્થ છે એના આનો H કાઢ્યો છે, તો આની વચ્ચે આપણે શું બનાવશું? ડબલ બોન્ડ. એટલે આપણે તમે જુઓ, આ તમારી આમાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની? 3 કાર્બન. આ UPSC નામ ડબલ બોન્ડથી થાય તો 1 2 3 મિથાઇલ, સોરી 2 મિથાઇલ પ્રોપ 1 ઇન 2 મિથાઇલ પ્રોપેન 1 ઇન મળે છે. ક્લિયર? ફરીથી રિપીટ કરું છું કે આ જે નિર્જલીકરણની પ્રક્રિયા એટલે શું? આલ્ફા કાર્બન ઉપરથી OH નીકળી જાય અને બીટા કાર્બન ઉપરથી H નીકળે. કયા એસિડ? ક્વાર્ટિક એસિડની હાજરીમાં અને આલ્કિલ સંયોજન બને તે એને નિર્જલીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ નિર્જલીકરણની પ્રક્રિયા તૃતીયક ઝડપથી આપે એટલે ઓછા તાપમાનની જરૂર પડે. દ્વિતીયક એના કરતાં થોડી ધીમી આપે અને પ્રાથમિક બહુ ધીમી આપે છે એટલે આપણે 443 ડિગ્રી કેલ્વિન તાપમાનની જરૂર પડે છે. તો આ થઈ ગઈ તમારી ત્રીજી પ્રક્રિયા, નિર્જલીકરણની પ્રક્રિયા. ત્યાર પછી આપણે ચોથી પ્રક્રિયા જોઈએ, ઓક્સિડેશનની પ્રક્રિયા. હવે જો આ પ્રક્રિયામાં તમારે શું ધ્યાન રાખવાનું છે? જ્યારે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે ત્યારે 2 બંધ તૂટે છે. હા, જોજો હું તમને બતાવું છું કયા 2 બંધ તૂટે છે. ધ્યાનથી દેખજો, બરાબર? અહીંયા
બરાબર. બધાનું ધ્યાન આ બાજુ. અહીંયા તમે જુઓ કે અહીંયા કયા બે બંધ તૂટે છે? તો એક બંધ આ તૂટે છે, O અને H વચ્ચે. OH વચ્ચેનો બંધ તૂટે છે, સાથે સાથે C અને O વચ્ચેનો પણ બંધ તૂટે છે. બરાબર. C અને O વચ્ચેનો બંધ એટલે C અને હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ પણ તૂટે છે. આ બે બંધ તૂટે છે. ફરીથી રિપીટ કરું છું. કયા બંધ તૂટે? O અને H વચ્ચેનો બંધ તૂટે છે અને આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટીને અહીંયા નવા બંધનું નિર્માણ થાય. સિંગલ બોન્ડમાંથી શું બનશે? ડબલ બોન્ડ. એને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. બીજા શબ્દોમાં વિહાઇડ્રોજનીકરણ. ધેટ મીન્સ કે એક બાજુથી હાઇડ્રોજન નીકળે છે અને એક બાજુથી OH નીકળે છે. આ બાજુનું H નીકળી જાય છે, OH ની જગ્યાએ H નીકળે છે એટલે એને વિહાઇડ્રોજનીકરણ. આમ બંધ તૂટે છે. કયા બે બંધ તૂટે? રિપીટ કરું છું ફરી પાછું. કયા બે બંધ તૂટે છે? તો તમે જુઓ અહીં ફરીથી બોલું છું. કયા બંધ તૂટે છે? C અને H વચ્ચેનો બંધ તૂટે છે અને O અને H વચ્ચેનો. આ બંધ તૂટે છે, આ બંધ તૂટે છે. કયો બંધ બને છે? CO વચ્ચે સિંગલ બોન્ડમાંથી શું બને છે? ડબલ બોન્ડ બને છે. આ બંધ બને છે અને C અને H વચ્ચેનો, O અને H વચ્ચેનો બંધ તૂટે છે. આમ બંધ બનવું અને બંધ તૂટવાની પ્રક્રિયાને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય અને આ પ્રક્રિયાનું નામ છે વિહાઇડ્રોજનીકરણ. એટલે વેરી મોસ્ટ વિહાઇડ્રોજનીકરણ એટલે શું? તો ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે, કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે અને નવો બંધ C ડબલ બોન્ડ O બને. એને આપણે કઈ પ્રક્રિયા કહીશું? વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આ ઓક્સિડેશનની પ્રક્રિયાનો આધાર કોની પર છે? બે વસ્તુ પર. એક તો આલ્કોહોલ કયા પ્રકારનો છે એની પર અને તમે કયો પ્રક્રિયક લીધો છે એની પર આધાર રાખે છે. એટલે ખાસ નોંધ કરજો કે ઓક્સિડેશનની પ્રક્રિયાનો આધાર કઈ બાબત ઉપર છે? બે બાબત ઉપર. એક તો છે આલ્કોહોલના પ્રકાર ઉપર, પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે એની પર આધાર રાખે અને પ્રક્રિયક શબ્દ વાપરું છું, પ્રક્રિયક લખ્યું છે. બરાબર. તો પ્રક્રિયક કયો છે? પ્રાથમિક. તમારો પ્રક્રિયક કયો છે? નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે કે પ્રબળ ઓક્સિડેશન? એની પર બી આધાર રાખે. બરાબર. નિર્બળ હોય તો શું થાય અને પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો શું થાય એની પર આધાર રાખે. નિપજ નંબર 1 અને આલ્કોહોલનો ઓક્સિડેશન નંબર 2. પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ છે એ આલ્કોહોલના પ્રકાર ઉપર આધાર રાખે. પ્રકાર ઉપર આધાર રાખે. આ તમારી વસ્તુ યાદ રાખવાની કે જ્યારે તમને ઓક્સિડેશન પૂછે તો ઓક્સિડેશનની પ્રક્રિયા બે વસ્તુ પર આધાર રાખે. એક તો આલ્કોહોલ કેવા પ્રકારનો છે એ અને તમે કયો પ્રક્રિયા વાપરેલો છે એ. હવે આપણે પ્રક્રિયા તરફ આગળ વધીએ છીએ. તો પ્રક્રિયાની અંદર તમે જુઓ, પ્રક્રિયાની અંદર તમારા પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયક મળશે એમાં આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા કરીએ. પ્રાથમિક. જો હું પ્રાથમિક આલ્કોહોલ હોય, બરાબર, પ્રાથમિક આલ્કોહોલ અને હું નિર્બળ ઓક્સિડેશન કરતા હોય, નિર્બળ ઓક્સિડેશન કરતા એટલે PCC, જેનું આખું નામ છે pyridine chlorochromate. ક્લોરોક્રોમેટ. બરાબર. એનું બંધારણ પણ દોરું છું. pyridine chlorochromate. આટલા ભાગને આપણે pyridine કહીશું, આટલા ભાગને આપણે ક્લોરો કહીશું અને આને આપણે શું કહીશું? ક્રોમેટ. એટલે pyridine chlorochromate. આ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. કેવો? નિર્બળ ઓક્સિડેશન કરતા. આવા નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં જો તમે ઓક્સિડેશન કરાવો તો તમને આલ્ડીહાઇડ મળે. બરાબર. અહીંયા લખું છું PCC. તો તમને આ ભાગ છે એની જગ્યાએ તમને શું મળશે? આલ્ડીહાઇડ CHO મળશે. પણ માની લો કે હું પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO લઉં. પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે KMnO, ક્રોમિક એસિડ H2CrO4. પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ આ KMnO લો અથવા તો H2CrO4 એવા પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ લઈ લો તો પ્રાથમિક આલ્કોહોલમાંથી તમને શું મળશે? એસિડ મળશે. આ વેરી મોસ્ટ આપણે યાદ રાખીશું. આટલા ભાગની જગ્યાએ તમને શું મળશે? એસિડ મળશે. એટલે આ બે વસ્તુ તમારે ખાસ નોટ કરવાની, નોંધ કરી દેજો. જો નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ લો તો તમને આલ્ડીહાઇડ મળે અને પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ લો તો તમને શું મળશે? એસિડ મળશે.
ખાસ ધ્યાનમાં રાખો, ઓક્સિડેશનની પ્રક્રિયા માટે એક હાઇડ્રોજન હોવો જરૂરી છે, નહીં તો ઓક્સિડેશનની પ્રક્રિયા ના થાય. કારણ કે આપણે ચેપ્ટરની શરૂઆતમાં ઓક્સિડેશનના મુદ્દામાં કીધું બે બંધ તૂટે, એક O અને H વચ્ચેનો અને બીજો C અને H. એટલે કાર્બન પાસે શું હોવું જોઈએ? હાઇડ્રોજન હોવો જોઈએ, તો જ આ પ્રક્રિયા થાય. બરાબર? ક્લિયર? સમજ પડી ગઈ? નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ કયો છે? pyridine chlorochromate, જેનું આખું નામ છે શોર્ટ ફોર્મ છે PCC, આખું નામ છે pyridine chlorochromate. આ નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ તો તમને શું મળે? આલ્ડિહાઇડ. એટલે તમારે નોંધ કરવાની છે, પરિવર્તન પૂછાય કે આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ તો નિર્બળ ઓક્સિડેશન કરતા, આલ્કોહોલમાંથી એસિડ તો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થને તમારે લેવાનું છે. હવે હું સેકન્ડરી આલ્કોહોલ લઉં છું, જોજો બરાબર. CH3 CH2H CH3. તો આનું જે ઓક્સિડેશન થાય પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ ક્રોમિક એસિડની હાજરીમાં ઓક્સિડેશન થાય. ક્રોમિક એસિડ એટલે તમે ક્રોમિક એનહાઇડ્રાઇડ પણ લઈ શકો, ક્રોમિક એસિડ પણ લઈ શકો. બરાબર? પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં જ થાય. સેકન્ડરી લો એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ. પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે ક્રોમિક એનહાઇડ્રાઇડ. અધરવાઇઝ ક્રોમિક એનહાઇડ્રાઇડ ના લખો તો તમે CrO3 લખી શકો, કારણ કે ક્રોમિક એનહાઇડ્રાઇડનો એક ઘટક જ છે CrO3. અથવા તો તમે લખી શકો H2CrO4, જેને ક્રોમિક એસિડ કહેવાય. એની હાજરીમાં પ્રક્રિયા કરો તો યાદ રાખો, સેકન્ડરી આલ્કોહોલનું રૂપાંતર શેમાં થાય? કીટોનમાં થાય. ક્લિયર? આ આપણે યાદ રાખીશું, એનું રૂપાંતર શેમાં થશે? કીટોનમાં થશે. ખાસ મોસ્ટ આઈએમપી કે સેકન્ડરી આલ્કોહોલનું રૂપાંતર શેમાં થશે? કીટોનમાં. તમને પરિવર્તન પૂછાય આલ્કોહોલમાંથી કીટોન, તો તમને તરત ખબર પડી ગયું કે આલ્કોહોલ કેવો હોવો જોઈએ? સેકન્ડરી જ હોવો જોઈએ. જો તમને પૂછાય કે આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ, તો તમને ખબર પડી કે પ્રાથમિક છે અને નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીની જરૂર પડશે. બરાબર? હવે આપણે તૃતીયક લઈએ તો તમે જુઓ તૃતીયકની પ્રક્રિયા શું થશે. હમણાં મેં એક વાક્ય વારંવાર રિપીટ કરું છું કે એની પાસે શું અવેલેબલ હોવું જોઈએ? કાર્બન હાઇડ્રોજન સાથેનો બંધ અવેલેબલ હોવો જોઈએ. જો કાર્બન પાસે હાઇડ્રોજન જ ના હોય તો તૃતીયક એ ઓક્સિડેશનની પ્રક્રિયા નહીં આપે. પરીક્ષામાં વેરી મોસ્ટ વારંવાર પૂછાઈ ગયું છે, તો આ બધા પ્રક્રિયાઓ લખીને આવે છે. તમે જો આ મારો તૃતીયક આલ્કોહોલ છે. બરાબર? આ આલ્કોહોલની સાથેનો આ એક બંધ તૂટી જાય O અને H, પણ આ સાથે કોઈ હાઇડ્રોજન જોડાયેલો નથી. એટલે તૃતીયકની તમે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ કે NH4 કે Na2Cr2O7 વત્તા H2SO4, આ બંને ભેગા થઈને ક્રોમિક એસિડ બન્યો. H2CrO4 બન્યો. H2CrO4 ક્રોમિક એસિડ બની. બરાબર? એના બનવાથી આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા થવી જોઈએ, પણ આ કાર્બન પાસે શું નથી? હાઇડ્રોજન નથી. એટલે તૃતીયક આલ્કોહોલ ઓક્સિડેશન પ્રક્રિયા આપશે નહીં. ક્લિયર? સમજ પડી ગઈ? આ વસ્તુ મોસ્ટ આઈએમપી વારંવાર પરીક્ષામાં પૂછાય છે, તો આ બધાની ઉપર લખીને આવશે. બરાબર? ડબલ બોન્ડ બનાવીને આવશે. પણ ધ્યાનમાં રાખો, આ કાર્બનની પાસે બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી. હાઇડ્રોજન નથી એટલે આ પ્રક્રિયા નહીં થાય. આની પાસે કોઈ હાઇડ્રોજન નથી. બરાબર? એટલે પ્રક્રિયા થશે નહીં. બરાબર? હવે એવી આપણે વિહાઇડ્રોજનીકરણ એવું એક વિશિષ્ટ પ્રક્રિયા આપણને આપેલી છે, જે કોપરની હાજરીમાં આલ્કોહોલની બાષ્પને 573 ડિગ્રી કેલ્વિન તાપમાને કોપરની સપાટી પર ગરમ કરવામાં આવે. બીજું ઓક્સિડેશન આપ્યું છે કોપરની સપાટી. એ પણ વેરી મોસ્ટ ક્વેશ્ચન છે, જે ગયા વર્ષે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ. માર્ચ 2020ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો પ્રશ્ન છે. અહીંયા પ્રાથમિક તૃતીયક અને તૃતીયક આલ્કોહોલ આપેલા છે. એ પ્રાથમિક તૃતીયક અને તૃતીયક આલ્કોહોલની કોપરની સપાટી પર 573 ડિગ્રી કેલ્વિન તાપમાને આ પદાર્થની પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? તો પ્રાથમિક અને તૃતીયક આલ્કોહોલ વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા દ્વારા આપણને નિપજ આપે છે, આલ્કીન પણ આલ્ડિહાઇડ અને કીટોન આપે. પણ જે તૃતીયક છે નિર્જલીકરણની પ્રક્રિયા આપશે. ધ્યાનમાં રાખો, અહીંયા બસ વેરી મોસ્ટ આ વસ્તુ છે. 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કોહોલ કઈ પ્રક્રિયા આપશે? વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા આપશે. બરાબર? જ્યારે તૃતીયક આલ્કોહોલ કઈ પ્રક્રિયા આપશે? નિર્જલીકરણ. આ વેરી મોસ્ટ એ તમને MCQમાં પૂછાય છે. નિર્જલીકરણની પ્રક્રિયા આપે છે. તો હું હવે પ્રાથમિક આલ્કોહોલ લઉં. પ્રાથમિક આલ્કોહોલ મેં અહીંયા દોર્યો છે. તો
પ્રાથમિક આલ્કોહોલ શું કરશે એની વાત છે. તો પ્રાથમિક આલ્કોહોલ એ લખી દઉં છું. પ્રાથમિક આલ્કોહોલ આપણને શું આપશે? તો તમે જુઓ, આ મારો અહીંયા આપણે વ્યવસ્થિત બતાવીએ. તો અહીંયાથી OH નીકળી જશે અને આના કાર્બન પરથી શું નીકળી જશે? H નીકળી જશે. સોરી, આમાં આપણે વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા બતાવવાની છે. એટલે પ્રાથમિક આલ્કોહોલનું રૂપાંતર આલ્ડીહાઇડમાં, આ ભાગ છે એનું રૂપાંતર શેમાં થશે? આલ્ડીહાઇડમાં થશે. તો તમને આવું મળે CH3CH4. તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે આટલો જે પોર્શન છે એનું રૂપાંતર આલ્ડીહાઇડમાં થઈ જશે. આટલું તમારે યાદ રાખવાનું. બરાબર? ક્યારે? જ્યારે પ્રાથમિક હોય ત્યારે. સેકન્ડરીની વાત કરીએ તો સેકન્ડરીનું રૂપાંતર આલ્કોહોલમાંથી શેમાં થાય? કીટોનમાં. બધાને ખબર છે. એની એક કન્ડિશન, કોપરની સપાટી 573 ડિગ્રી કેલ્વિન, તાપમાન વેરી મોસ્ટ ક્વેશ્ચન છે. તો આ જે સેકન્ડરી વાળો ભાગ છે એનું રૂપાંતર શેમાં થાય? કીટોનમાં. C=OCH3 ક્રીટોન એટલે એસિટોન મળશે. પણ એટલે આ જે પ્રક્રિયા શું છે? વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા. વારંવાર રિપીટ કરું છું. પ્રાથમિક અને દ્વિતીયક વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા આપશે. જ્યારે તૃતીયક લઈએ છીએ, જોજો આ પરીક્ષામાં હમણાં પૂછાઈ ગઈ છે. અહીંયા હું તૃતીયક લઉં છું. બરાબર? તો તૃતીયકની અંદર નિર્જલીકરણ પ્રક્રિયા એટલે એકમાંથી OH નીકળશે અને બીટા કાર્બન પરથી શું નીકળશે? H. શરત એની કોપરની સપાટી 573 ડિગ્રી કેલ્વિન, તાપમાન. નિર્જલીકરણની પ્રક્રિયા થઈને તમને CH3CCH3 અહીંયા નંબર 1 CH2 આવો પદાર્થ મળશે. 2-મિથાઇલ પ્રોપીન. એટલે વેરી મોસ્ટ લખી દઉં છું. આ વેરી મોસ્ટ છે. તમને પ્રથમ પરીક્ષા અથવા તો બોર્ડમાં પણ પૂછી શકાય. તો આ થઈ ગઈ તમારી ઓક્સિડેશનની પ્રક્રિયા. નંબર 1 ઇઝ લુકાસ કસોટી, નંબર 2 ઇઝ PBr3 સાથેની પ્રક્રિયા, નંબર 3 ઇઝ આપણે નિર્જલીકરણની પ્રક્રિયા જોઈ, નંબર 4 ઓક્સિડેશન જોયું. એમાં નિર્બળ હોય તો આલ્ડીહાઇડ બને, પ્રબળ હોય તો એસિડ બને. સેકન્ડરી આલ્કોહોલમાંથી ઓલવેઝ શું બને? કીટોન જ બને. વારંવાર રિપીટ કરું છું. આટલા મુદ્દાઓ આપણે બરાબર યાદ રાખવાના. તો તમને પરિવર્તન આવે. તૃતીયક આલ્કોહોલ ઓક્સિડેશન નહીં આપે, પ્રબળ કે એમિનો ફર હશે તો પણ. વિશિષ્ટ પ્રક્રિયાઓ છે. કોપરની સપાટી પર 3 પ્રક્રિયા પૂછાય છે. જો તમને કન્ડિશન પર કોપર અને 573 ડિગ્રી કેલ્વિન તાપમાન આપેલું હોય તો પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનશે, સેકન્ડરી આલ્કોહોલમાંથી કીટોન બનશે અને ટર્સરી કઈ પ્રક્રિયા આપશે? નિર્જલીકરણ. વેરી મોસ્ટ MCQ. પ્રાથમિક અને દ્વિતીયક વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા આપશે અને તૃતીયક છે આપણે નિર્જલીકરણની પ્રક્રિયા આપે છે. તો આ થઈ ગઈ તમારી આલ્કોહોલની OH બનવા સાથેની પ્રક્રિયા. તમારું ફિનોલ કઈ પ્રક્રિયા આપે? તો હવે આપણે ફિનોલની પ્રક્રિયા જોઈએ. આપણે એમાં જોયું OH બનવા સાથેની પ્રક્રિયા. હવે આપણે બીમાં જોયું CO સાથેની પ્રક્રિયા. હવે આપણે Cમાં જોઈશું. બરાબર? હવે આપણે Cમાં શું જોઈશું? C ની અંદર ફિનોલની ઓક્સિડેશન, ફિનોલની પ્રક્રિયાઓ જોઈશું. તો ફિનોલની જે પ્રક્રિયા, ફિનોલ સંયોજનની પ્રક્રિયા. હવે પહેલો મુદ્દો કયો હતો? OH બનતું તેની પ્રક્રિયા. બીજો મુદ્દો CO બનતું તેની પ્રક્રિયા. અને ત્રીજો મુદ્દો ફિનોલ સંયોજન CO વાળી પ્રક્રિયા નથી આપતો તો કઈ પ્રક્રિયા આપે એની વાત. તો ફિનોલની રાસાયણિક પ્રક્રિયા. તો ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ કઈ છે એની વાત કરીએ. તો ફિનોલે 5 રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. 1 2 3 4 અને 5. કઈ 5 રાસાયણિક પ્રક્રિયાઓ? નંબર 1 ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, નંબર 2 ઓલ્બેસની પ્રક્રિયા, નંબર 3 રિમર ડિમાન્ડ પ્રક્રિયા, નંબર 4 આ તમારે યાદ રાખવાનું છે ઝીંક સાથેની પ્રક્રિયામાં આપણે કીધું તે, અને નંબર 5 ઓક્સિડેશનની પ્રક્રિયા. આ 5 પ્રકાર તમારે યાદ રાખવાના છે. બરાબર? ફિનોલ આટલી 5 પ્રક્રિયાઓ આપે. એમાં પહેલી પ્રક્રિયાની આપણે શરૂઆત કરીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જે આપણે 11 સાયન્સમાં શીખી ગયા. ક્લોરિનેશન પ્રક્રિયા, બ્રોમિનેશન પ્રક્રિયા, આલ્કિલેશન, એસાઇલેશન, નાઇટ્રેશન અને સલ્ફોનેશન. તો મારો ફિનોલ 2 પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા આપેલી છે. એક તો બ્રોમિનેશન પ્રક્રિયા અને એક નાઇટ્રેશન પ્રક્રિયા. તો પહેલા આપણે જોઈશું ફિનોલની.
ઇલેક્ટ્રોન અનુરાગી કેટલી પ્રક્રિયા આપણે એ પણ લખી દઉં છું. નાઇટ્રેશનની પ્રક્રિયા, નોમિનેશનની પ્રક્રિયા અને ફિડલક્રાફ્ટ પ્રક્રિયા પણ આપેલી તમારી ટેક્સ્ટમાં આપેલી નથી, પણ એઝ યોર નોલેજ માટે આપણે રજૂ કરીશું. બરાબર. તો હવે આપણે પહેલી પ્રક્રિયા જોઈએ છે ફિનોલની નાઇટ્રેશન પ્રક્રિયા. અહીંયા ફિનોલ છે તો ફિનોલની નાઇટ્રેશન પ્રક્રિયા તો બધાને જ ખબર છે નાઇટ્રેશનની કન્ડિશન શું છે? સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4. પણ જો તમે મંદ HNO3 સાથે પ્રક્રિયા કરાવો તો તમને શું નિપજ મળશે? OH કેવો છે? ઓર્થો પેરા સ્થાન નિર્દેશક. 11 સાયન્સમાં આપણે શીખી ગયા છે OH એ કેવો સ્થાન નિર્દેશક છે? ઓર્થો પેરા સ્થાન નિર્દેશક છે. એટલે મંદ HNO3 સાથે પ્રક્રિયા કરાવશું તો અહીંયા તમને ઓર્થો અને પેરાના ઘટકો મળશે. ઓર્થોનાઇટ્રોફિનોલ દેખાય છે અને બીજું મળશે પેરાનાઇટ્રોફિનોલ. આ ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલને આપણે વિભાગીય નિષેધન દ્વારા અલગ કરી શકીએ છીએ. કેમ? કારણ કે આ ઓર્થોનાઇટ્રો દેખાય બંને નજીક નજીક છે. કયો હાઇડ્રોજન બનશે? અંતઃઆણ્વીય હાઇડ્રોજન બનશે. બરાબર. આ આણ્વીય હાઇડ્રોજન બનશે. બરાબર. નજીક નજીકનો હાઇડ્રોજન બનશે એટલે એનું ઝડપથી વરાળમાં રૂપાંતર થશે. એટલે જ્યારે તમે વિભાગીય નિષેધન કરશો ત્યારે કયો પદાર્થ પહેલા નીકળી જાય? ઓર્થોનાઇટ્રોફિનોલ. શા માટે? કારણ કે એમાં આંતર નહીં પણ અંતઃઆણ્વીય હાઇડ્રોજન બનશે. પોતાના અણુ સાથે જે બંધ બનાવે એને અંતઃઆણ્વીય હાઇડ્રોજન બને. જ્યારે આમાં તમે જુઓ આમાં કયો બંધ બને છે? આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. એટલે ધીમેથી વરાળમાં એનું બાષ્પશીલ કેવું હશે? ઓછું હશે. એનું વરાળમાં ઓછું રૂપાંતર થાય. એટલે જ્યારે તમે વિભાગીય નિષેધન પ્રક્રિયા કરાવો તો સૌથી પહેલાં કયો પદાર્થ નીકળી જશે? ઓર્થો. ત્યારબાદ શું નીકળશે? પેરા નીકળે છે. તો આ થઈ ગઈ તમારી નાઇટ્રેશનની પ્રક્રિયા. પણ હું જો સાંદ્ર HNO3 લઉં તો અથવા તો આ બંને પદાર્થ જે છે એની આપણે ભેગા કરતા વિભાગીય નિષેધન ન કરીએ અને સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો આપણને 2,4 ડાયનાઇટ્રો મળે. જો આપણે આ બંનેને અલગ ન પાડીએ અને સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ તો 2,4 ડાયનાઇટ્રો ફિનોલ મળે. ક્યારે? જ્યારે આપણે એને છૂટા ના પાડીએ ત્યારે. પણ તમારી ચોપડીમાં સ્પષ્ટ આપેલું છે કે વિભાગીય નિષેધન દ્વારા ઓર્થો અને પેરા ઘટકોને આપણે અલગ પાડી શકીએ છીએ. તો માની લો કે તમારે ફિનોલમાંથી ડાયરેક્ટ જ પિક્રિક એસિડ બનાવવો હોય તો તમે બનાવી શકો છો. પ્રબળ સાંદ્ર HNO3 ની હાજરીમાં પેલામાં તમારે ખાલી બે મિશ્રણ લેવાનું સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 એને લગભગ ઉપર ડાયનાઇટ્રો મળે અને વળી પાછી એની તમે પ્રક્રિયા કરાવો તેમાંથી પણ તમને અહીંયા વળી પાછી હું સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરાવો તો પ્રક્રિયા કરીને અહીંયા આપણને નિપજ મળશે પિક્રિક એસિડ 2,4,6 ટ્રાઇનાઇટ્રો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળશે. એટલે તમારે પરીક્ષામાં આ તમારી ચોપડીમાં આ વસ્તુ આપેલી છે એટલે આપણે આને તૈયાર કરવાની કે જો તમે મંદ HNO3 ની હાજરીમાં નાઇટ્રેશન કરો તો ઓર્થો અને પેરા મળે. એનું વિભાગીય નિષેધન કરવાથી પહેલાં ઓર્થો નીકળી જાય પછી પેરા નીકળે. ડાયરેક્ટ જ તમારે ફિનોલમાંથી પિક્રિક એસિડ મેળવવો હોય તો સાંદ્ર HNO3 ની હાજરીમાં અથવા તો ધુમાયમાન નાઇટ્રિક એસિડ લો તો પણ તમને શું મળે? પિક્રિક એસિડ મળે છે. ક્લિયર? સમજણ પડે છે? ત્યાર પછી આપણે એમાંથી બ્રોમિનેશનની પ્રક્રિયા તરફ જઈએ. પિક્રિક એસિડને મેળવવા માટે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણે ડાયસલ્ફ્યુરિક એસિડ બનાવી અને પણ આપણે મેળવી શકીએ છીએ. તો પહેલી પ્રક્રિયા થઈ ગઈ નાઇટ્રેશનની પ્રક્રિયા. ત્યાર પછી આપણે જે જોવાની છે એ પ્રક્રિયા છે આપણી બ્રોમિનેશનની પ્રક્રિયા. બરાબર. તો આ જે બ્રોમિનેશનની પ્રક્રિયા છે એ બ્રોમિનેશનની પ્રક્રિયામાં હવે છે બ્રોમિનેશન. તો બ્રોમિનેશન છે એ બ્રોમિનેશનના બે શરત છે. જો તમે Br2 જળ સાથે પ્રક્રિયા કરાવો, બરાબર, Br2 જળ સાથે ફિનોલ છે એનું Br2 જળ સાથે
Br2 જળ સાથે પ્રક્રિયા કરાવો તો તમને 3 સ્થાન બે ઓર્થો અને પહેલા સ્થાનમાં 2 4 6 Br2 જળ સાથે પ્રક્રિયા કરાવો એમાં રાખજો તો 2 4 6 ટ્રાઇબ્રોમો 2 4 6 ટ્રાઇબ્રોમો ફિનોલ મળે છે ક્યારે જ્યારે કન્ડિશન પર શું લખેલું હોય Br2 જળ લખેલું હોય પરંતુ જો ડાઉન ટેમ્પરેચર પ્રક્રિયા આ એ ઘટક પ્રક્રિયા નહીં પણ બીજી કોમ્બિનેશનની પ્રક્રિયા નીચા તાપમાને એટલે કે બરફમાં Br2 જળ વત્તા કાર્બન ડાઇસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરી હોય અથવા તો CH3 ક્લોરોફોર્મ તો તમે એ પદાર્થ આને વેરી મોસ્ટ છે લખી દઉં છું વેરી મોસ્ટ પરિવર્તન ફિનોલમાંથી પેરાબ્રોમોફિનોલ બનાવો વેરી મોસ્ટ ફિનોલમાંથી પેરાબ્રોમોફિનોલ બનાવો એકચ્યુઅલી ફિનોલમાંથી ઓર્થો અને પેરા જ બને પણ મોસ્ટ ઓફ પેરા બનવા માટે આપણે Br2 જળ વત્તા કાર્બન ડાઇસલ્ફાઇડ Br2 જળ વત્તા કાર્બન ડાઇસલ્ફાઇડની હાજરીમાં ડાઉન ટેમ્પરેચર 273 ડિગ્રી કેલ્વિન આ શરત આપણે મેન્શન કરવાની છે Br2 જળ અને કાર્બન ડાઇસલ્ફાઇડની હાજરીમાં નીચા તાપમાને ફિનોલની પ્રક્રિયા થઈને મુખ્ય નિપજ તરીકે તમને શું મળશે પેરાબ્રોમો આ ધ્યાનમાં રાખજો વેરી મોસ્ટ છે પેરાબ્રોમોફિનોલ મુખ્ય નિપજના વન નિપજમાં થોડું અર્થો મળશે પણ મુખ્ય નિપજ પૂછાય તો પેરાબ્રોમોફિનોલ મોસ્ટ આયોનિક કન્સ્ટ્રક્ટ પરિવર્તન આપો ફિનોલમાંથી પેરાબ્રોમોફિનોલ તો તમારે આ મેન્શન કરવાનું છે વેરી મોસ્ટ Br2 જળ વત્તા કાર્બન ડાઇસલ્ફાઇડ ટેમ્પરેચર બરફમાં મૂકો તો જ આ પ્રક્રિયા થાય તો આ તમારે બ્રેકિંગ બ્રોમિનેશનની પ્રક્રિયા ત્યારબાદ જે તમારી ટેક્સ્ટમાં નથી આપેલી પણ તમને પરિવર્તનમાં પૂછાય કે ફિનોલનું એસિડિનેશન કરાવવું તો શું કરવાનું એ પ્રક્રિયા આપણે જોઈ લઈએ ચોપડીમાં નથી આપેલી ફિનોલનું એસિડિનેશન તો ફિનોલ સ્વાભાવિક છે એસિડિનેશન માટે કયો પદાર્થ જોઈએ કાં તો એસિટિક એનહાઇડ્રાઇડ અધરવાઇઝ એસિટાઇલ ક્લોરાઇડ રાઈટ તો હવે આપણે એસિટાઇલ ક્લોરાઇડ લઈશું SiCl તો આ જે OH છે એ કેવું સ્થાન નિર્દેશક છે ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશક એટલે આપણે ઓર્થો અને પેરા સ્થાન અહીંયા આ જે ભાગ છે તમે જુઓ આ જે OH છે એ આના H ને લઈ જશે ઓર્થો સ્થાનમાં એટલે SiCl થઈને શું મળશે COCH એવી રીતે અહીંયા પેરા સ્થાનમાં પણ બરાબર OH COCH હવે આનું IUPAC નામ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયું છે આનું IUPAC નામ લખો બરાબર તો આનું IUPAC નામમાં મોટો સમૂહ એસિટાઇલ છે એટલે આને 1 નંબર આપીશું ફિનોલને 2 નંબર આપીશું તો 1 નંબર ઉપર મોટી શાખા છે એટલે 1 નંબર લખીશું કૌંસમાં શું છે તો બીજા નંબર ઉપર 2 હાઇડ્રોક્સી ફિનાઇલ બીજા નંબર પર આટલો ભાગ છે એને 2 હાઇડ્રોક્સી ફિનાઇલ કહીશું તો 2 હાઇડ્રોક્સી ફિનાઇલ પછી આ 1 નંબર પર તમને શું દેખાય છે બે કાર્બન દેખાય છે પહેલા નંબર પર કીટોન તો ઇથેન 1 આ વેરી મોસ્ટ તમને IUPAC નામ પૂછાય છે એટલે કે આમાં તમે જુઓ આ એસિટાઇલ 1 નંબર 2 નંબર 3 4 નંબર પર OH છે તો શું લખીશું 4 હાઇડ્રોક્સી 1 કૌંસમાં 4 હાઇડ્રોક્સી ફિનાઇલ 4 હાઇડ્રોક્સી ફિનાઇલ ઇથેન 1 સમજાય છે 4 હાઇડ્રોક્સી ફિનાઇલ